નમસ્કાર મિત્રો, હું છું ભૌતિક ત્રિવેદી અને આજે આપણે ખાસ આપણો આ ચોથો લેક્ચર છે પ્રકરણ 6 ની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12 કોમર્સ. વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે પ્રકરણ 6 ગોળવણીની અંદરનો આપણે જે આજે ટોપિક ભણવાનો છે. આજે આપણે બે અલગ અલગ ટોપિક ઉપર વાત કરવાના છે. એક ટોપિક આ પાઠની અંદર દર્શાવેલો છે, એક ટોપિક આ પાઠની અંદર દર્શાવેલો છે. દોરવણીના તત્વો. દોરવણીના તત્વોની અંદર 4 તત્વો, તેમાં નિરીક્ષણ, બીજું તત્વ છે અભિપ્રેરણ, ત્રીજું એ તત્વ આપણે જોઈશે કે નેતૃત્વ, અને ચોથું તત્વ છે માહિતી સંચાર. 4 તત્વો છે, ખાસ યાદ રાખવું જવાનું છે. 4 તત્વોની અંદર નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. તો એમાં આપણે નિરીક્ષણ જે છે એ ખાસ એ મુદ્દો આપણે સમજવાનો છે. અને નિરીક્ષણ એટલે શું અને નિરીક્ષણનું કાર્ય, નિરીક્ષણ એટલે શું અને ખાસ નિરીક્ષણનું કાર્ય જે છે એના વિશે આજે આપણે સમજૂતી જે છે એ મેળવવાની છે. અને બીજો જે આપણો મુદ્દો છે, બીજો ટોપિક છે અલગ પ્રશ્ન છે. એમાં આપણે સમજીશું માસ્લોની જરૂરિયાતના અગ્રતાક્રમ જે છે આકૃતિ સહિત સમજાવો. માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમનો જે ખ્યાલ છે એ આજે આપણે સમજવાના છીએ. જેમાં 5 ખ્યાલ છે. એ 5 ખ્યાલ જે છે એ મુદ્દાસર આપણે સમજતા જશું. પણ પહેલા નિરીક્ષણ એટલે શું, તો ખાસ આપણે વાત કરીએ કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. કામદારોના કાર્યની દેખરેખ રાખવી. કેવી રીતના દેખરેખ રાખવી છે, તો કે કામદારોને જે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે, જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જે હુકમો આપવામાં આવ્યા છે, એ હુકમો એ માર્ગદર્શન કે જે દિશા નિર્દેશો મુજબ કાર્ય થાય છે કે નહીં, આપણે દોરવણીની અંદર સમજી ગયા છીએ. એ દિશા નિર્દેશો મુજબ, હુકમો મુજબ કાર્ય થાય છે કે કેમ એ જોવું, એ દેખરેખ રાખવાનું કામ જે છે એ નિરીક્ષકનું છે. અને નિરીક્ષક જે ક્રિયા કરે છે એને કહેવામાં આવે છે નિરીક્ષણ. તો ખાસ કામદારોના કાર્ય પર દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. સમજીએ તો નિરીક્ષણની સૌથી વધુ જરૂરિયાત કઈ સપાટી પર ઊભી થાય છે, તો સ્વાભાવિક રીતના કે જ્યાં વ્યક્તિની સંખ્યા વધારે ત્યાં નિરીક્ષણ માટેની જરૂરિયાત વધુ ઊભી થાય. તો આપણે સપાટી જોઈએ, 3 સપાટી આપણે જોઈએ તો એમાં સૌથી વધુ કામદારો જે છે એ સપાટી પર છે. તમારો જવાબ સાચો છે. તમારો જવાબ છે નિમ્ન સપાટી. તો નિમ્ન સપાટી પર જે છે એ નિરીક્ષણની જરૂરિયાત વધુ ઊભી થાય છે. એટલે નિરીક્ષણનું કાર્ય જે છે એ સૌથી વધુ તળ સપાટી પર, નિમ્ન સપાટી પર જોવા વધારે મળે છે. સમજતા જઈએ છોકરાઓ. તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણનું કાર્ય મોટા ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે નિરીક્ષણનું કાર્ય જે છે એ સંકળાયેલું જોવા મળે છે. સાથે આપણે આગળ સમજીએ તો નિરીક્ષણનું કાર્ય જે છે એ નિરીક્ષણનું કાર્ય તળ સપાટી પર વધારે જોવા મળે છે. નિરીક્ષણનું કાર્ય એ સપાટી પર વધુ જોવા મળે છે, નિરીક્ષણનું કાર્ય તળ સપાટી પર વધુ જોવા મળે છે. અહીંયા કીધું છે કે તાબેદારોને સોંપવામાં આવેલ કાર્યનું તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી એટલે નિરીક્ષણ. તાબેદારો, તાબેદારો એટલે કોણ? તાબેદારો એટલે કામદારો. કામદારોને જે સોંપવામાં આવેલું કાર્ય છે, હુકમો અને સૂચનાઓ, 2 શબ્દો ખાસ યાદ રાખજો. હુકમો અને સૂચનાઓ જે આપવામાં આવ્યા છે તે મુજબનું કાર્ય થાય છે કે નહીં તેની ખાતરી મેળવવી. તેની ખાતરી મેળવવી એટલે નિરીક્ષણ. તેની ખાતરી ક્યારે આપણે, તેની ખાતરી શેના પરથી મેળવી શકીએ? તેની ખાતરી આપણે મેળવી શકીએ કે જે કામ સોંપવામાં આવેલું છે, જે હુકમ કે જે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે તે મુજબ કામ થાય છે કે નહીં તે નિરીક્ષણ દ્વારા આપણે જાણી શકીએ. બરાબર છે? એનો એક જ માપદંડ છે કે નિરીક્ષણ થાય
બરાબર છે, એના આધારે એના અનુરૂપ આપણે જાણી શકીએ કે દિશા નિર્દેશો અનુરૂપ કાર્ય થાય છે. શું કહે છે કે નિરીક્ષણનું કાર્ય જે છે એ તળ સપાટી પર વધુ જોવા મળે, સાથે દાવેદારોને સોંપવામાં આવેલ કાર્યો તેમને આપેલ સૂચનાઓ અને હુકમ અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી એટલે નિરીક્ષણ. બીજી રીતે આપણે વાત કરીએ તો કે ધંધાકીય એકમના ધ્યેયની શ્રેષ્ઠ સિદ્ધિ માટે ધંધાકીય એકમે નક્કી કરેલ જે ધ્યેય છે એ ધ્યેયની સિદ્ધિ માટે શ્રેષ્ઠ સિદ્ધિ માટે અહીંયા કીધું છે માનવીય અને ભૌતિક આ બે પાસા વિશે વાત કરી છે. તો માનવીય પાસું કે જે શ્રમ પૂરો પાડે છે, અને બીજું ભૌતિક એટલે કે સંસાધનો એટલે કે સાધનો યંત્રો. તો માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. માણસ તેના કામના કલાકો અને કામના સમયમાં ઔદ્યોગિક એકમની અંદર પોતાનો મહત્તમ શ્રમ જે છે એ આપે. જ્યારે મહત્તમ શ્રમ આપશે ત્યારે કહી શકાય કે ઔદ્યોગિક એકમની અંદર યંત્રવત સાધનોનો પણ મહત્તમ ઉપયોગ થશે, અને જ્યારે યંત્રવત સાધનોનો મહત્તમ ઉપયોગ થશે ત્યારે ઉત્પાદન પણ બમણું મળશે, વધશે, એમાં પણ વધારો થશે. એટલે કહી શકાય કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. વાત કરીએ નિરીક્ષણનું કાર્ય. તો નિરીક્ષકના કાર્યની અંદર પહેલું કાર્ય છે કે કાર્યનું આયોજન કરવું અને તેમાં આવતા અવરોધોને દૂર કરવા. કાર્યનું આયોજન કરવું, કાર્યનું શ્રેષ્ઠ આયોજન કરવું, અને તેમાં કોઈ પણ અવરોધો આવતા હોય, બરાબર છે, તો એ અવરોધોને દૂર કરવા. કામદારના પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળવા, કામદારના પ્રશ્નો જે છે એ પણ દૂર કરવા, સાથે કાર્યનું શ્રેષ્ઠ આયોજન કરી અને આયોજનની અંદર કોઈ એવા અવરોધો પ્રશ્નો નડતા હોય તો એ પ્રશ્નોનું નિવારણ જે છે એ કરવું. સાથે આ વાત કરી છે કે કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. જે કાર્ય છે એ જે સમય નિશ્ચિત થયો છે, નિશ્ચિત સમયની અંદર એ સમયને અનુરૂપ જે કાર્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે કે આટલા સમયની અંદર આટલું કાર્ય જે છે એ થઈ જવું જોઈએ, તો એ નિરીક્ષક જે છે એ કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી પૂરી પાડી અને એ કાર્યને સમયસર પૂર્ણ કરાવે છે. તો કાર્ય સમયસર પૂર્ણ કરાવવા માટે માર્ગદર્શન અને દોરવણી જે છે આપવી. ત્રીજું કાર્ય કે કર્મચારીના કાર્યોની સતત જે છે કર્મચારીના કાર્યો પર સતત દેખરેખ રાખવી કે જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે. સમય અને શ્રમનો બચાવ થાય અને કર્મચારી જે છે એ પોતાનો કહી શકાય કે સમય ઉત્પાદન કાર્ય પાછળ વધુ આપે અને બિનજરૂરી કામ પાછળ ઓછો સમય ખર્ચે, એટલા માટે દેખરેખ અને માર્ગદર્શનની જે છે એ જરૂરિયાત ઊભી થતી હોય છે એકમની અંદર. તો કર્મચારીઓના કાર્યો જે છે એના પર સતત દેખરેખ રાખવી કે જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે. ચોથો મુદ્દો અહીંયા છે, ચોથું કાર્ય છે કે કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશો એટલે સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશ્ય સાથે સાંકળવાનું કામ જે છે એ કાર્ય કરવું. એ કાર્ય કોણ કરે છે? નિરીક્ષક કરે છે. કે કર્મચારીના જે વ્યક્તિગત ધ્યેયો છે એ વ્યક્તિગત ધ્યેયોને કંપનીના મુખ્ય ધ્યેય સાથે સાંકળવાનું જે છે કામ આપણે આની પહેલા પણ ભણી ગયા છે. ઔદ્યોગિક એકમની અંદર જે કર્મચારી જે છે એ કર્મચારી ઔદ્યોગિક એકમની સાચી હોય છે. ઔદ્યોગિક એકમની અંદર જો કર્મચારી સંતુષ્ટ હશે તો કંપની જે છે આપોઆપ પ્રગતિ કરશે. વ્યક્તિગત ધ્યેયો
કંપનીમાંથી જ પૂર્ણ થતી હોય છે, કંપનીની આવકમાંથી પૂર્ણ થતી હોય છે. પણ વ્યક્તિગત જે ધ્યેયો છે એને કંપનીના મુખ્ય ધ્યેયો સાથે સાંકળવાનું કામ જે છે એ નિરીક્ષક કરે છે. અને નિરીક્ષક જે છે જો આ કામ બખૂબી કરી શકે તો એનાથી શું થશે? તો કર્મચારીની અંદર, ઔદ્યોગિક એકમની અંદર ઔદ્યોગિક એકમ માટે વફાદારીની ભાવના જાગૃત થશે, જૂથ ભાવના જાગૃત થશે, પ્રામાણિકતા આવશે. આ બધા ગુણો જે છે ડેવલપ કરવામાં નિરીક્ષક જે છે એ જો આ કામ કરી શકે તો ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા કામદારોને, કર્મચારીઓના જે વ્યક્તિગત ધ્યેયો છે એ વ્યક્તિગત ધ્યેયોને કંપનીના મુખ્ય ધ્યેયો સાથે જો સાંકળી શકે તો એના શ્રેષ્ઠ પરિણામો જે છે કંપનીને મળી શકે. વાત કરીએ આપણે કર્મચારીઓમાં કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવું. એની કાર્યક્ષમતા વધે એટલા માટે તમને પ્રોત્સાહન પૂરું પાડવું, પ્રેરણા આપવી. કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખવી. આ કામ જે છે નિરીક્ષકનું છે, જૂથ ભાવના ટકાવી રાખવી. હું ખાસ તમને ક્રિકેટનું ઉદાહરણ આપીશ. ક્રિકેટની અંદરના 11 પ્લેયરો જે છે એ કોઈ પણ પ્લેયર ભલે પોતાના વ્યક્તિગત જે છે એ જો સારો બેટ્સમેન હશે તો એ સારો રમતો હશે, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્લેયર જ્યારે રમે છે ત્યારે કોઈ પણ પ્લેયર પોતાના વ્યક્તિગત હિત અને વ્યક્તિગત સ્વાર્થ માટે રમતો નથી. એ રમે છે તો માત્ર ટીમને જીતાડવા માટે રમે છે. અને એ 11 પ્લેયરની અંદર જે છે એ એક વસ્તુ જોવા મળે છે જેનું નામ છે જૂથ ભાવના. એવી જ જૂથ ભાવના જે છે એ ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા કર્મચારીઓની અંદર જે છે લાવવાનું કાર્ય જો કોઈ કરતું હોય તો નિરીક્ષક છે. સામેવાળી ટીમે જે સ્કોર આપેલો છે એ સ્કોરને પૂરો કરવા માટે 11 પ્લેયર પોતાની સંપૂર્ણ શક્તિ જે છે એ લગાડતા હોય છે. એમાં કોઈ પોતાના હિત માટે કે પોતાના સ્વાર્થ માટે રમતો નથી. જ્યારે રમે છે ત્યારે સંપૂર્ણ એક ધ્યેય અને એક ચિત્તે એકાગ્રતા સાથે એક જ વસ્તુ વિચારે છે કે આપણે ટીમને જીતાડવાની છે. એમાં 11 પ્લેયર જે છે એક જ સરખું ધ્યેય રાખે છે. તો એ છે જૂથ ભાવના. એવી જ રીતની જૂથ ભાવના જે છે ઔદ્યોગિક એકમની અંદર જે છે ટકાવી રાખવાનું કામ જે છે નિરીક્ષક કરે છે. માહિતી સંચારનું કાર્ય જે છે ઝડપી બનાવવું. તો માહિતી સંચાર જે છે એ એકમનો ભાગ છે. તો ખાસ માહિતી સંચારનું કાર્ય જે છે ઝડપી બનાવવું, જેથી કરી સંદેશા વ્યવહાર એક સંદેશા જે છે એનું કહી શકાય કે એની આપલે જે છે એ ઝડપથી થશે. તો ઔદ્યોગિક એકમની અંદર માહિતી જે છે ખૂબ ઝડપથી પહોંચી શકશે, સ્પષ્ટ માહિતી પહોંચશે, સચોટ માહિતી પહોંચશે. બરાબર છે. તો માહિતી સંચાર જે છે એનું કાર્ય જે છે ઝડપી બનાવવું. સાથે કે એકમમાં આવતી નવી ટેકનોલોજી જે છે એકમની અંદરની નવી ટેકનોલોજીના ઉપયોગ વિશે માર્ગદર્શન જે છે પૂરું પાડવું. એ પણ નિરીક્ષકનું કાર્ય છે. તો એકમની અંદર કોઈ નવી ટેકનોલોજી આવી ગઈ હોય તો એ ટેકનોલોજી વિશે સંપૂર્ણ માર્ગદર્શન, માહિતી જે છે, જાણકારી જે છે એ નિરીક્ષક જે છે પૂરી પાડે છે કામદારો. કર્મચારીઓમાં શિસ્તની ભાવના જે છે એ ટકાવી રાખવાનું કામ જે છે એ પણ નિરીક્ષકનું છે. કર્મચારી જે છે એકમની અંદર ના જે નીતિ નિયમો છે એને અનુરૂપ વર્તન થાય એ ખૂબ જરૂરી છે. એકમની અંદરની શિસ્ત જે છે એમાં એનું કોઈ ઉલ્લંઘન ના કરે કોઈ પણ કર્મચારી, એની દેખરેખ રાખવાનું કામ પણ જે છે એ નિરીક્ષકનું છે. કારણ કે એકને ગોળ અને એકને ખોળ આ પ્રકારની જો નીતિ એકમની અંદર ચાલતી હશે તો એકમની અંદર ધીમે ધીમે શું થશે કે ગેરશિસ્ત જે છે એનું પ્રમાણ જે છે વધતું જશે. બીજા કર્મચારીઓ પણ શિસ્તનું ઉલ્લંઘન કરશે તો જે કંપનીની અંદરનું વાતાવરણ જે છે એ ડોળાશે ધીમે ધીમે. બરાબર છે. તો બધા માટે એક જ સમાન નિયમો અને એક સમાન નિયમોને એનું યોગ્ય અમલીકરણ પણ થાય એ દેખરેખ રાખવાનું કામ જે છે એ નિરીક્ષકનું છે. તો શું કીધું છે કે કર્મચારીઓમાં શિસ્તની ભાવના જે છે ટકાવી રાખે છે. 10મું છે કે નિરીક્ષક જે છે અંકુશ નહીં પરંતુ કેળવણી પૂરી પાડે છે.
નિરીક્ષક જે છે શું અંકુશ નથી રાખતો. અંકુશનું કામ છે એને અંકુશ રાખવાનું છે કર્મચારી પર, નિયંત્રણ રાખવાનું છે, પણ નિયંત્રણ રાખતા પહેલા એને કેળવણી આપવાની છે, એને માર્ગદર્શન આપવાનું છે, ત્યારબાદ એને અંકુશ રાખવાનું છે. એને સમજાવવાનો છે, સામે કર્મચારી કોઈ કામદાર છે નવો આવ્યો છે એને સમજાવવાનું છે કે આપણે આ રીતનું કામ છે અને આ તમારી મર્યાદાઓ છે. બરાબર છે? તો ખાસ શું કીધું છે કે નિરીક્ષક જે છે એ અંકુશ નહીં પરંતુ કેળવણી આપે છે, સમજાવે છે. બરાબર છે? તો નિરીક્ષક અંકુશ નહીં પરંતુ કેળવણી પૂરી પાડે છે. છેલ્લું છે 11, નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર છે, દાર્શનિક એટલે ફિલોસોફર છે અને માર્ગદર્શક એટલે ગાઈડ છે. બરાબર છે? મિત્ર એટલે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, આ બધી જ ભૂમિકાઓની અંદર નિરીક્ષક જે છે એ જોવા મળે ઔદ્યોગિક એકમની અંદર, કંપનીઓની અંદર. કામદારોથી વધુ નજીક રહીને જે છે કામ કરવાનું થાય છે નિરીક્ષકે. તો ખાસ 11 કાર્યો જે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો હું ફરીથી એક વખત કાર્ય જે છે રિપીટ કરું છું કે કાર્યનું આયોજન કરવું ને તેમાં આવતા અવરોધોને દૂર કરવા. બીજું, કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. કર્મચારીના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમ જે છે એનો બચાવ થઈ શકે. ચોથું, કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશ્યોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશ્ય સાથે સાંકળવાનું કાર્ય. પાંચમું, કર્મચારીઓમાં કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવા. છઠ્ઠું, કર્મચારીઓમાં જૂથ ભાવને ટકાવી રાખવી. સાતમું, માહિતી સંચારનું કાર્ય ઝડપી બનાવવું. આઠમું, એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિશે માર્ગદર્શન પૂરું પાડવું. નવમું, એકમની અંદર કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખવી. 10મું, નિરીક્ષક જે છે અંકુશની પરંતુ કેળવણી પૂરી પાડે છે. 11મું, નિરીક્ષક કર્મચારીનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક જે છે એ બની રહે છે. તો આપણો ટોપિક ખાસ આપણે બીજો મુદ્દો શરૂ કરીએ તો માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમ ને આકૃતિ સહિત જે છે સમજાવો. 5 જે છે જરૂરિયાતો આપણને જોવા મળે. હું બુક્સ જે છે ટેક્સ્ટ બુક લઈ લઉં છું. આપણને 5 જે છે એ માસ્લોની જરૂરિયાતો ખાસ જોવા મળે છે. આપણે અહીં જોઈ શકાય છે. પહેલું છે પહેલી જરૂરિયાત શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. પહેલી જરૂરિયાત જે છે એ છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો. ફરીથી રિપીટ કરું છું. પહેલી જે જરૂરિયાત છે માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમ ને આકૃતિ છે સમજાવો. એની અંદરની પહેલી જે જરૂરિયાત છે એ છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો. બીજી જરૂરિયાત છે એ છે સલામતીની જરૂરિયાત. પહેલી શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. બીજી અહીંયા આપણે જોઈ શકાય કે સલામતીની જરૂરિયાત. ત્રીજી સામાજિક જરૂરિયાત. ચોથી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. અને પાંચમી છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. પાંચમી છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. હવે હું તમને સમજાવું. આ ત્રિકોણની અંદર તમને એમ થશે કે સાહેબ આ 3 જરૂરિયાતો જે છે એને તમે ઊંધો ક્રમ આપ્યો છે. જો કે બધી નહીં પણ હું એ 3 ને ટાંકું છું. આમ તમે જુઓ ને શંકુની અંદર તો આપણે અહીંયા એકને આપણે નીચેથી શરૂઆત કરી છે. 1 2 3 4 અને 5 આપણે આ રીતે શરૂઆત કરી છે. એ શરૂઆત એટલા માટે 3 સપાટીથી કરી છે. શંકુની અંદર તમે જોશો ને તો 3 સપાટી છે. એમાં ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી. આપણે સમજો આ 3 ને એટલા માટે આપણે નીચેથી શરૂઆત કરી છે. 1 2 3 4 અને 5. એમાં 1 2 3 4 અને 5. એક જે છે એ તળિયેથી શરૂઆત કરી છે 3 સપાટી. તો 1 થી 3 જે છે ને 1 થી 3 આ જરૂરિયાતો 3 સપાટીના કર્મચારીઓને વધુ લાગુ પડે છે. બરાબર છે? અને ચોથી ને પાંચમી એ ઉચ્ચ સપાટીના જે કહી શકાય કે જે ઉચ્ચ સંચાલકો છે, ઉચ્ચ અધિકારીઓ છે, એ વિભાગીય અધિકારીઓ હોય, જે શીર્ષ નેતૃત્વ છે એ લોકોને વધુ લાગુ પડે છે.
4 અને 5 તો તમે જુઓ છો તળ સપાટી પરનું જે છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે, નિમ્ન કક્ષાના કર્મચારીઓની જરૂરિયાત છે, અને આ છે ચોથું અને પાંચમું જે છે એ ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે. ઉચ્ચ કક્ષાની જરૂરિયાત અને નિમ્ન કક્ષાની જરૂરિયાત 1, 2 અને 3 જે તળ સપાટી પરની જે જરૂરિયાત છે નિમ્ન કક્ષાની જરૂરિયાત છે, અને ઉપરની બે જે જરૂરિયાત જે છે એ ઉચ્ચ સપાટી પરની એટલે કે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતની અંદર આવે છે. જોઈએ પ્રસ્તાવના તો માનવીની જરૂરિયાતો તો જુદી જુદી હોય છે. માનવીની જરૂરિયાત કેવી છે? જુદી જુદી છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિના આધારે નક્કી થાય છે. જેવી માણસોની જરૂરિયાત બરાબર છે એ જરૂરિયાતો જે છે માણસોની એટલે કે વ્યક્તિઓની માનસિક સ્થિતિ પરથી માનસિક પરિસ્થિતિ પરના આધારે જે છે નક્કી થાય છે. સમજાવું કે માનવીની માનસિક પરિસ્થિતિના આધારે નક્કી થાય. જરૂરિયાત સંતોષવાથી માનવી અભિપ્રેરિત થાય છે, બરાબર છે, મોટિવેટ થાય છે. જ્યારે માણસની જરૂરિયાત સંતોષાય ત્યારે માણસ જે છે અભિપ્રેરિત થાય છે, માણસની જરૂરિયાત પૂરી થાય ત્યારે માણસ મોટિવેટ થાય છે, પ્રેરણા મળે છે. આવી જરૂરિયાતો ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનવશાસ્ત્રીઓ અને નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જે આ જરૂરિયાતો છે એ જરૂરિયાતોના સંદર્ભે ઘણા માનવશાસ્ત્રીઓ અને કહી શકાય કે ઘણા નિષ્ણાતો આ જરૂરિયાતોને તેમના જરૂરિયાતો મુજબ ક્રમની અંદર ગોઠવણી એમની કરવામાં આવી છે, અને માનવશાસ્ત્રી અને નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપણે જોઈએ કે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક કે જેનું નામ છે અબ્રાહમ માસ્લો. ખાસ પ્રકાર યાદ રાખજો, અબ્રાહમ માસ્લો. એના દ્વારા જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત જે છે, જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943 સાલ યાદ રાખવાની છે. જરૂરિયાતોની અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943 1943 માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત જે છે એ શીર્ષકના લેખમાં જે છે એ રજૂ કર્યો હતો. માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષકના લેખમાં જે છે રજૂ કર્યો હતો. હવે આપણે સમજીએ 5 જેમ મેં તમને વાત કરી કે તળ પર 1, 2, 3 અને શંકુને જે શિખર છે એમાં 4 અને 5 બરાબર છે. તો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. એક એક કરીને સમજીએ. શું કહે છે કે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો. શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાત છે. મૂળભૂત જરૂરિયાતોની અંદર કઈ જરૂરિયાત આવે એ આપણને બધાને ખબર છે. રોટી, કપડાં, મકાન. આ જે જરૂરિયાતો જે છે એ માણસની મૂળભૂત જરૂરિયાતો છે. શું કહે છે કે મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો સમાવેશ થાય છે. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત બની રહે છે. જો કોઈ પણ માણસ હોય એની સર્વસામાન્ય જરૂરિયાત જે છે, જે પ્રાથમિક જરૂરિયાત આપણે કહીએ એ તો કઈ છે? રહેઠાણ છે, ખોરાક છે, પાણી છે, બરાબર છે. આ બધી જે છે એ સર્વસામાન્ય જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત છે કે જેના વગર માણસને ચાલે છે. એમાં પણ સૌથી અગ્રતાક્રમ આપીએ તો કે માણસ જે છે એને ભોજન વગર ચાલે નહીં. શું કહે છે કે ખોરાકની જરૂરિયાત સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રાથમિક જરૂરિયાત છે. ભૂખ્યો માણસ જે છે એ ખોરાકને પ્રાધાન્ય આપે છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતો જે છે સંતોષાય નહીં ત્યાં સુધી બીજી જરૂરિયાતો જે છે એનું મહત્વ માણસ આપતો નથી. શું કહે છે કે માણસની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતોની અંદર પણ જે સૌથી પ્રથમ જરૂરિયાત છે એ માણસની ભૂખ છે. માણસ શું કામ શ્રમ કરે છોકરા? શ્રમ એટલા માટે કરે છે કે શ્રમના બદલામાં તેમને રોકડ મળે, તેમને નાણાં મળે, અને નાણાં જે છે એમાંથી એ પોતાની જરૂરિયાત પૂરી કરી શકે. એ જરૂરિયાતની પૂર્તિ કરે છે તેમાં પણ જે સૌપ્રથમ જરૂરિયાત છે એ છે ખોરાકની.
અને માણસની સૌપ્રથમ જરૂરિયાત છે ખોરાક. અને ખાસ અહીંયા આપણે એટલા માટે અહીંયા ત્રણ સપાટી પર પેલી જે જરૂરિયાતને જે અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે એ છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતોની અંદર. જે પ્રાથમિક જરૂરિયાત કે જેની અંદર શારીરિક જરૂરિયાત પણ આવી જાય, કારણ કે માણસની પ્રથમ જરૂરિયાત છે ખોરાક, અને ખોરાક ન ખાય તો શરીર હાલે નહીં, જાત હાલે નહીં. બરાબર છે? તો અહીંયા પ્રથમ જે જરૂરિયાત છે એ છે ખોરાક, કપડા, રહેઠાણ. આ બધી જે છે એ પાયાની જરૂરિયાતો છે. અને આ જરૂરિયાતો જો ન સંતોષાય તો બીજી કોઈ પણ જરૂરિયાતને માનવી જે છે મહત્વ આપતો નથી. એટલે પાયાની જરૂરિયાતો સંતોષાય છોકરાઓ, પછી જે છે બીજી જરૂરિયાતોને માણસ જે છે એ ધ્યાન પર લે છે. ત્યાં સુધી બીજી કોઈ પણ જરૂરિયાત સામે માણસ જોતો નથી. સૌ એમાં પણ જરૂરિયાતોની અંદર પણ પ્રથમ જરૂરિયાત જે છે એ છે ભોજનની, ત્યારબાદ કપડા, બરાબર, ત્યારબાદ સારું રહેઠાણ. જોઈએ આપણે આગળ. તો સલામતીની જરૂરિયાત, તો શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય. આપણે બીજા નંબર પરની જે જરૂરિયાત જોઈએ તો સલામતીની જરૂરિયાત, તો શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત જ્યારે સંતોષાઈ જાય ત્યારે અગ્રતાક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે છે. જે આપણે પહેલી જે જરૂરિયાત જોઈ ગયા શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત એ સંતોષાય, પછી બીજી જે જરૂરિયાત છે ને એ છે સલામતીની જરૂરિયાત. બરાબર છે? શું કહે છે કે ત્યારે અગ્રતાક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે છે. અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. જો આર્થિક સ્થિરતાની વાત કરી છે, આર્થિક સ્થિરતા, માણસ નોકરી કરે છે. હવે આપણને ખબર છે કે નોકરીની અંદર જો પ્રાઇવેટ નોકરીઓ હોય તો એની અંદર ઘણી બધી વખતે માણસ જે છે એ તણાવનો સામનો કરતો હોય છે, કે ઘણી રીતના તણાવો આવતા હોય માણસને. તો એમાં ઘણી વખત શું થાય કે ઘણી બધી રજાઓ પડે, પગાર કપાય, તો આર્થિક સ્થિરતા જે છે ઘણી વખત એની નિયમિતતા જે છે તૂટતી હોય છે. રજા વધારે પડી જાય તો જે છે એટલું કહીએ તો એટલો પગાર ઓછો મળે. બીજું આપણે વાત કરીએ તો હવે જો પગાર ઓછો મળે તો એની જે જરૂરિયાતો છે એ કોઈ દિવસ પૂરી થાય નહીં. એટલે આર્થિક અસલામતીની સમસ્યાનો માણસ જે છે સામનો કરે. બીજું કે રજા શું કામ પડે? રજા એટલા માટે પડે કાં તો માંદગી એવી. બરાબર? રજાનું મુખ્ય કારણ શું? ઘણા બધા કારણો હોઈ શકે, પણ એમાં આપણે એક કારણને ટાંકીએ તો મુખ્ય કારણ કેવું હોઈ શકે કે ભાઈ માંદગી જે છે એક ઘણા બધા કારણોમાંનું એક કારણ છે. બરાબર છે? તો માણસ જે છે એ શારીરિક જે છે એ કહી શકાય કે શારીરિક રીતે સલામતી, જ્યારે ઘણા બધા અવારનવાર બીમાર પડી જવું, આ બધી વસ્તુ જે છે એ માણસને અસલામત બનાવી મૂકે છે. શારીરિક સલામતી જે છે એ પણ જરૂરી છે. સાથે બીજી સલામતીની અંદર નોકરીની સલામતી પણ મહત્વની છે. નોકરીની અંદર કાયમી સ્થિર થઈ ટકી રહી અને સારા વેતનથી જો કામ મળે વ્યક્તિને તો કહી શકાય કે એ ત્યારબાદ ત્રીજી જરૂરિયાત જે છે એ ત્રીજી જરૂરિયાતની અંદર પ્રવેશે છે. શું કહે છે કે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ અગ્રતાક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે. અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. માટે માનવી જે છે વીમો લેવા માટે કે બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવા માટે જેવા કાર્યો કરે છે, અને આવા કાર્યો જે છે એ માનસિક શાંતિ માટે જરૂરી બને છે. માનસિક શાંતિ માટે શું કામ જરૂરી બને છે કે ભાઈ હું નહીં હોય ત્યારે મારા પરિજનો જે છે દુઃખી નહીં, એ સલામતીની ભાવના અનુભવશે. થોડી ઘણી પણ જો ફિક્સ ડિપોઝિટની અંદર બચત પડી હશે તો મારો પરિવાર દુઃખી નહીં થાય. આવી ભાવના સાથે જે છે એ માણસ જે છે સતત શ્રમ કાર્ય કરતો રહે છે, અને શ્રમ કાર્યમાં કહી શકાય કે નોકરીની સલામતી ઈચ્છે છે, શારીરિક સલામતી ઈચ્છે છે, બીજા અન્ય જોખમોથી સલામતી ઈચ્છે છે, પગારની અંદર નિયમિતતા ઈચ્છે છે, નાણાકીય સલામતી ઈચ્છે છે. બરાબર છે? તો આ બધી સલામતી જ્યારે મળે છે ત્યારે માણસને માનસિક શાંતિ મળી જાય છે. બરાબર છે? ત્રીજું આપણે વાત કરીએ તો
સામાજિક જરૂરિયાત, તો જ્યારે સલામતીની જરૂરિયાતો સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે. બરાબર છે? જ્યારે પગાર નિયમિત થઈ જાય, નોકરી કાયમી મળી જાય, બરાબર છે, જે નાની નાની જરૂરિયાતો સંતોષાઈ જાય, બરાબર, જ્યારે સલામતીની ભાવના જાગૃત થાય મનની અંદર, ત્યાર પછી માણસ કંઈક વ્યવહારિક બને, ત્યાર પછી માણસ કંઈક સમાજની અંદર બીજા લોકો સાથે હાથ મિલાવે, એકદમ રાજી થઈને હાથ મિલાવે, નહીં તો પછી આ બધી ચિંતા અને તણાવમાંથી ઊંચો ન આવે. તો શું કહે છે? ત્રીજી જે જરૂરિયાત છે એ કઈ છે? તો છે સામાજિક જરૂરિયાત. કે જ્યારે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે કે જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. બરાબર છે? શું કહે છે કે માનવી જે છે સામાજિક પ્રાણી છે. માનવીને માનવી વગર ચાલતું નથી. આપણે લોકડાઉનની અંદર જોઈ લીધી વસ્તુ. મારે કોઈની જરૂરત નથી આવું કહેનારા લોકો પડે પોતાના સ્વજનોને વાગોળતા. કુટુંબો નજીક આવી ગયા છે. લોકડાઉન થયું છે, બહુ સારું છે. 2020નું વર્ષ છે, આમ આપણે કહીએ કે ઘણું કપરું છે, પણ 2020ના વર્ષની અંદર ઘણી બધી શંકાઓનું સમાધાન જે છે એ થઈ ગયું. જો માનવી સામાજિક પ્રાણી છે, તેના પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે એવું હંમેશા ઈચ્છતો હોય છે. આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ અને તેમના કાર્યસ્થળે જે તેમના સહકર્મચારીઓ છે તેના દ્વારા અને સમાજના લોકો દ્વારા તેમને સ્નેહ, આદર મળે એવી જરૂરિયાત જે છે તે અનુભવતો હોય છે. સામાજિક જરૂરિયાતોની અંદર શું કીધું છે કે તેમના મિત્રો છે, તેના સ્વજનો છે, તેના સગા સંબંધીઓ છે, તેની સાથે કામ કરતા તેના સહકર્મચારીઓ છે, એની તરફથી એને આદર મળે, એની તરફથી એને માર્ગદર્શન મળે, એની તરફથી એને પ્રોત્સાહન મળે, એની અંદરથી એ લોકો એની વાહ કરે. વાહ ભાઈ વાહ, જોયું ને, પોતાના દમ ઉપર મકાન બનાવ્યું, પોતાના દમ ઉપર ગાડી લીધી, પોતાના દમ ઉપર હોન્ડા લીધી. બરાબર છે? આજે મા બાપને કેટલો સુખી કરે છે આ છોકરો. આવી વાતો જ્યારે સમાજમાંથી લોકો કરે ત્યારે શું થાય કે ગર્વ ફીલ થાય, ગર્વની લાગણી જે છે અનુભવ થાય. બરાબર છે? તો શું કહે છે કે સામાજિક જરૂરિયાતોની અંદર શું કહે છે કે લોકો એના વખાણ કરે, લોકો એની વાહ કરે, ત્યારે એને આંતરિક રીતના એને પ્રોત્સાહન મળે છે માણસને. બરાબર છે? તો શું કહે છે કે પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો સ્નેહ અને આદર તેમને આપે તેવી જરૂરિયાત જે છે તે અનુભવે છે. બરાબર? પછી શું છે? સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. હવે આપણે પહોંચીએ છીએ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતોની અંદર. અત્યાર સુધી આપણે જોયું કે નિમ્ન કક્ષાની જરૂરિયાત જોઈ. બરાબર છે? હવે આપણે જોઈએ છીએ ઉચ્ચ કક્ષાની જરૂરિયાત. તો એની અંદર જે ચોથો ક્રમ જે આવે છે, બરાબર છે, એમાં કહે છે કે ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાત, જેની અંદર આપણે વાત કરતો જરૂરિયાતની ચોથી જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. જો શું કહે છે કે ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખાઈ શકે. જો સન્માન કે પ્રતિષ્ઠાની જરૂરિયાતને કયા નામે પણ ઓળખી શકીએ આપણે? તો કીધું છે કે હોદ્દાની જરૂરિયાત, બરાબર છે, કોઈ પદની જરૂરિયાત કે પછી ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખી શકીએ. હોદ્દાની જરૂરિયાત અથવા તો કોઈ ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ચોથા, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. જો શું કહે છે કે વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે. પોતાની જાતનું કેવું મૂલ્યાંકન કરે છે? ઊંચું. પોતાની જાતને બીજા કરતા શ્રેષ્ઠ માને છે. શું કહે છે? સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છા કર્મચારીમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની ઝંખના વધે. જ્યારે માણસ ધીમે ધીમે ઊંચો હોદ્દો પ્રાપ્ત કરતો જાય છે એટલે લોકો તેમની વાતો કરે, લોકો તેમની વાહવા કરે, લોકો તેમના વખાણ કરે, લોકો તેમને માન આપે, લોકો તેમને સ્નેહ, પ્રેમ, આદર આપે. આવું સામાન્ય રીતે ઈચ્છે છે. પોતાની જાતને બીજા લોકો કરતા કંઈક શ્રેષ્ઠ માને છે. શું કહે છે કે પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે.
સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે કે પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું તે ઝંખના કરે છે એટલે કે ઝંખે છે. ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચો હોદ્દો જે છે એ પ્રાપ્તિ માટે વગેરેની જરૂરિયાત જે છે એ આ ક્રમની અંદર આવી જાય છે. ટૂંકમાં જો શું કીધું છે કે સમાજની અંદર જ્યારે ઊંચો હોદ્દો મળે ત્યારે એ વ્યક્તિ પોતાને સન્માન મળે, પોતાની પ્રતિષ્ઠામાં વધારો થાય એવું એ વ્યક્તિ ઈચ્છે છે. બરાબર છે? તો ફરીથી એકવાર રિપીટ કરું છું કે ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચો હોદ્દો જે છે પ્રાપ્ત થાય વગેરેની જરૂરિયાત જે છે એ આ ક્રમની અંદર આવી જાય છે. પછી આપણે શીર્ષ પરની જે જરૂરિયાત છે કે જે ખરેખર કેટલામી છે? 5મી છે. તો આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. જો એને તો શું કહે છોકરા કે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે કે 5મી જરૂરિયાતની અંદર માનવીની ઉપરોક્ત ચારેય જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ વ્યક્તિ આત્મસિદ્ધિ અને આત્મપ્રદર્શન પ્રાપ્ત કરવા માટે વધે છે. આત્મસિદ્ધિ અને આત્મપ્રદર્શન. બરાબર છે? આત્મપ્રદર્શન એટલે જો આ બધું મેં કર્યું છે, જો આ બધું મારું બનાવેલું છે. બરાબર છે? હું અહીંયા સુધી પહોંચી ગયો છું, એની માટે મેં આટલા સંઘર્ષો કર્યા છે. બરાબર છે? જો આત્મપ્રદર્શન થાય પછી બરાબર શું કહે છે કે આ ચારેય જરૂરિયાત સંતોષાયા બાદ વ્યક્તિ જે છે આત્મસિદ્ધિ અને આત્મપ્રદર્શન પ્રાપ્ત કરવા માટે વધે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ ઉપર બિરાજવાની ઈચ્છા ધરાવતો હોય છે. બરાબર? બધા જ મુશ્કેલ પડાવ જે છે એ પાર કરીને પોતે એક સર્વશ્રેષ્ઠ શિખર ઉપર પોતે પહોંચે કે જે આખો સમાજ જે છે એની વાહવા કરે, એની નામના પદ પ્રતિષ્ઠા વધે એવું ઈચ્છે છે. અને આ બધું થઈ જાય ત્યારબાદ પોતે શું ઈચ્છે છે કે એની જે સિદ્ધિ છે એના ગુણગાન જે છે એ સમાજ ગાય. બરાબર છે? એક આત્મપ્રદર્શનની ભાવના જે છે એની અંદર જન્મે છે. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ જે છે ગર્વથી અને સર્વોચ્ચ કક્ષા પર લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા જે છે એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત. તેવી ઈચ્છા જે છે પોતાનું ક્ષેત્રની અંદર પોતાનો હાથ કોઈ બીજો પકડી શકે નહીં અને પોતાના ક્ષેત્રનો બાદશાહ થઈ અને પોતે એ કાયમ રાજ કરે આવું દરેક વ્યક્તિ ઈચ્છે. જેમાં આપણે તમે જુઓ તો આપણે ક્રિકેટના ભગવાનનું નામ લઈએ. તમને બધાને ખબર છે, આટલું ખાલી બોલ્યો ક્રિકેટના ભગવાન એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ હું સાહેબ જે છે સચિન તેંડુલકરની વાત કરે છે. બરાબર છે? હવે આવી રીતના આપણે લતા મંગેશકરજીનું નામ લઈએ, સચિન તેંડુલકરજીનું આપણે નામ લઈએ. ઉદ્યોગપતિઓની અંદર આપણે ઘણા બધા ઉદ્યોગપતિઓ છે પણ જે ભારતની અંદર પોતાનું શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે એવાના એક ઉદ્યોગપતિનું આપણે જો નામ લઈએ તો રતન ટાટાજી છે. એટલે આ બધા જ પોતાના ક્ષેત્રોની અંદર પોતે ખૂબ પ્રવીણ છે, પોતે ખૂબ શ્રેષ્ઠ